આગામી 11 અને 12 જાન્યુઆરીએ પીએમ મોદી ગુજરાત આવવાના છે અને પીએમના આગમનને લઈ ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, જ્યાં પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર લેશે ગાંધી આશ્રમની મુલાકાત, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદયકુંજની પણ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે। 12મીએ સવારનો 20 મિનિટનો કાર્યક્રમ સાબરમતી આશ્રમ ખાતેનો છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલાં આવશે, કારણ કે એ હોસ્ટ તરીકે આવશે, અને પછી જર્મન ચાન્સેલર મિસ્ટર ફ્રેડરિક જે અહીંયા આવેલા જ છે ગુજરાતમાં, એ આવશે અને 20 મિનિટની એમની મુલાકાત છે। ગાંધીજીની પ્રતિમા ઉપર પહેલાં એના ફૂલહાર કે આપણું આશ્રમની પરંપરા મુજબ આંટી ચડાવશે, પછી હૃદયકુંજ પર જશે અને ત્યાંથી એ વિઝિટર્સ બુકમાં એમની પોતાના પ્રતિભાવો લખી અને એ રવાના થશે। પ્રધાન નરેન્દ્ર મોદી 12 તારીખે અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેઓ ગાંધી આશ્રમ ખાતે અહીંયા ઉપસ્થિત રહેશે। ન ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરંતુ તેમની સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિચ મર્ઝ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈને ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે, ત્યારે તેઓ રાજકોટ, સોમનાથ અને ત્યારબાદ અમદાવાદની પણ મુલાકાત લેશે। અમદાવાદમાં 12 તારીખે સવારે 8:30 કલાકે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિચ મર્ઝને અહીંયા આવકારશે। સૌપ્રથમ તેઓ અહીંયા આવશે અને ત્યારબાદ જે ગાંધીજીની પ્રતિમા છે તેઓને સૂતરની આંટી જે છે તે અર્પણ કરવાના છે, ને ત્યારબાદ બંને મહાનુભાવો જે છે તે અહીંયા હૃદયકુંજમાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર જે છે તે અહીંયા હૃદયકુંજમાં સમય વિતાવશે અને ગાંધીનું જીવન છે તેના વિશે તેઓ તમામ જાણકારી પણ જે મેળવવાના છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે વિઝિટર બુક છે તેમાં પણ તેઓ પોતાનો સંદેશ જે છે તે લખશે, પરંતુ તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે પણ કોઈ દેશના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે વિશેષ તૈયારીઓ જે છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે ગાંધી આશ્રમ ખાતે વિનોબા ભાવેનું ઘર છે ત્યાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અહીંયા પણ તેઓ જે છે તે મુલાકાત લઈ શકે છે। અંદાજિત 20 મિનિટ જેટલો સમય જે છે તેઓ અહીંયા ફાળવશે। સવારે 8:30 કલાકે બંને મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહેશે અને 8:50 સુધી તેઓ અહીંયા રોકાણ કરવાના છે અને અહીંયા રોકાણ કર્યા બાદ તેઓ જે છે પતંગ ઉત્સવ અને ફ્લાવર શોની પણ મુલાકાત લેશે। પરંતુ ગાંધી આશ્રમ ખાતે તમામ તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે પણ મહાનુભાવો આવતા હોય છે ત્યારે તેઓ અચૂક રીતે ગાંધી આશ્રમની મુલાકાત લેતા હોય છે। શિન્ઝો આબે હોય કે પછી શી જિનપિંગ હોય, તમામ દેશના જે મહાનુભાવો છે તેની મુલાકાત લઈ ચૂક્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હર હંમેશની જેમ તેમની સાથે રહ્યા હતા અને આ વખતે પણ તેઓ જર્મન ચાન્સેલરને અહીંયા આવકારશે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।